મન મોભો ઘર આબરૂ દેજે ઉગમણા બારે ઓરડા દેજે હે ભગવાન હે બાબા મન મોભો અને આબરૂ દેજે ઉગમણા બારે ઓરડા દેજે મન મોભો ઘર આબરૂ દેજે ઉગમણા બારે ઓરડા દેજે હિચકવા ખાટ હિંડોળા દેજે મે માનું નો મારો દેજે ભગવાન મને તું એ ભગવાન મને તું સાગરભાઈ મારી લખેલી રચના છે દાદાના સાનિધ્યમાંથી ગાઓ ધોળા ગોધાની જોડ દેજે મને રાત લડી એક ગાવડી દેજે ધોળા ગોધાની જોડ એટલે ધોળા બળદની જોડ દેજે ધોળા ગોધાની જોડ દેજે મને રાત લડી એક ગાવડી દેજે ભાઈ જેવો ભાઈ બંધ દેજે મન ખેત વસે તું છાંયડી દેજે ભગવાન મને તું એ ભગવાન મને તું એ ભગવાન મને તું ભગવાન આવું બધું ક્યારે આપે સાગરભાઈ કે જ્યારે મારી તમારી મનસા હારી હોય ઈચ્છા હારી હોય કોઈ સારું કાર્ય કર્યું હોય તો ભગવાનને દેવું પડે અને દેવું જ પડે એમાં બીજી વાત ન હોય સાહેબ અને યાદ શૂરવીરોને હું કામ કરીએ છીએ દાતારોને હું કામ કરવા પડે કે આ ધરતીની માથે કઈક કરીને ગયા છે આ જગતના ચોકમાં કઈક કરીને ગયા છે એટલા માટે છે ને એના અમર નામ રહેતા હોય છે અને એક વાત યાદ આવી ગઈ અમારે હિરેન્દ્રભાઈ એડવોકેટ અને સાગરભાઈ ડાભિયા કરણી સેના સાહેબ કરણી આગે કીજીએ અને પીછે ન ધરીએ પાવ વેરી વસીલ વાગવરું અને દુશ્મન કરે નહીં ઘાવ અરે દુશ્મનની કોઈ તાકાત નથી સાહેબ તમારી હમી ઊંચી આંખ કરીને જોઈ શકે પણ કરણીને ભેગી લઈને હાલો માં રાંદલને ભેગા લઈને હાલો કોઈના બાપની તેવડ નથી સાહેબ કે તમારી હમી ઊંચી આંખ કરીને જોઈ શકે એવું જ રૂડું કાર્ય યાદ આવી છે તો વાત કરી દો કે તારીખ 22/5/2022 સાંભળજો તારીખ 22/5/2022 રવિવારના રોજ અમરેલી મુકામે શ્રી કરણી સેના દ્વારા એક ભવ્યથી ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ તમે અહીંયા ડાયરો કદાચ થોડો છે પણ થોડામાંથી જાજુ થઈ શકે એકબીજાને વાત કરતા કરતા આ સમાજનું કાર્ય છે આ એકતાનું કાર્ય છે આ નિષ્ઠાનું કાર્ય છે આ શિક્ષણનું કાર્ય છે એટલા માટે થઈ અને મારે તમારી ફરજ છે કે આ સંમેલનને એક ઐતિહાસિક સંમેલન બનાવવું તો અમરેલી મુકામે કાઠી સમાજની વાડી આવેલી છે ત્યાં એક મહાસંમેલન યોજાવાનું છે તારીખ 22/5/2022 રવિવારના રોજ તો કરણી સેના દ્વારા એક આહવાન કરવામાં આવે છે આમંત્રણ પાઠવવામાં આવે છે કે સર્વે કાઠી સમાજ ક્ષત્રિય સમાજ ત્યાં હાજરી આપી અને આ સંમેલનને એક યાદગાર સંમેલન એક અવિસ્મરણીય સંમેલન બનાવે ત્યારે સામસામા ભોળ આફડે એમાં સામસામા ભોળ આફડે એમાં મરવુંય મરદાય રે એમાં મરવુંય મરદાય મરદની વાતો તો કોની સાંભળે સાહેબ મારો મુનાભાઈ નહીં પણ આપણા આખા સમાજના મુનાભાઈ વિછિયાને યાદ કરવો પડે સાહેબ પૂછો તો ખરા ઘાયલને હું થાય છે 8-10 વર્ષ ના વાણા વીતી ગયા સાહેબ પણ હજી મારે છૂટવું છે એવો મેસેજ અંદરથી કોઈ દી મુનાભાઈ નથી કર્યો કારણ કે આ સમાજની માટે થઈને જેને જેલ હોરી છે સાહેબ આવા શૂરવીરોને તો યાદ કરવા જ પડે પણ આ દાધકડાનું પાદર છે આપણે દરબારોને કાઠી ક્ષત્રિયોને તો યાદ કર્યા સાહેબ પણ આ દાધકડાના પાદરમાં એવી સાગરભાઈ ઘટના બની કારણ કે સાચી વાત કરવા માટે થઈને અહીંયા વાત કરીને હમણાં કે એક રબારીનો દીકરો પૂંજા આપા અહીંથી લડતા એમ કહેવાય કે માથું અહીંયા ગામના પાદરમાં પડ્યું ગાધકડામાં અને ધડ લડતું મેવાહ ઊંધી ગયું આજે મેવાહના પાદરમાં જાવ સાહેબ એમની ખાંભી પૂજાય છે એટલા માટે અમારે કવિને લખવું પડે
ઢીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું મારે નથી પધરાવું ઘડવૈયા હવે મારે નથી પધરાવું વાગામાં નથી વીટળાવું ઘડવૈયા હવે વાગામાં નથી વીટળાવું સિસોદિયા કુલ અને આખા હિન્દુસ્તાનનો બાપ કહેવાય મહારાણા પ્રતાપની જન્મ જયંતિ આવે છે અને ઈ રાણાને યાદ કરવું બે કડીમાં જોકે મારે ભાઈએ કીધું એમ કે સોરઠ છે રતનની ખાણ છે અને એમાં આપણી કાઠિયાવાડ એટલે અહીંયા પાણે પાણે છે ઇતિહાસ આપણો લખાયેલો છે ગમે ત્યાં ખોલી ફફોરીને જોઈ લો અને એવા ઇતિહાસ આપણા આ ભારતની ભૂમિમાં થયા છે અને કોઈ પણ સરકારી કાર્યો સરકારી કામો કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં અદાલતમાં ગમે ત્યાં જઈને જોઈ લો એક મરાઠા સરદાર શિવાજી મહારાજ અને આપણો રાણો બેની છબી એવી છે ઓગતી હોય અને એવી 9 તારીખ આવે છે રાણાની અને રાણાને યાદ કરવો છે ત્યારે રાણા